નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હોવ, કોઈ અપમાન કરે, હિંમત હારી જાવ ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ એકલા રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ના રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। નંબર 2, જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। નંબર 3, ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન ઉપર જ તમારી મહેનતને ચાલુ રાખો। નંબર 4, નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં, ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી પોતાના કામ પર લાગી જાઓ। નંબર 5, બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા ને, તો કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે। નંબર 6, એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને તમારા કામ ઉપર લાગી જાઓ। સપના તોડનાર દુનિયા તો ઘણી છે, પણ સપના પૂરા કરનાર તમે એક જ છો। રસ્તો મુશ્કેલ લાગે એ સ્વાભાવિક છે, પણ પગલાં રોકાઈ ન જાય એ મહાનતા છે। હવા વિરોધમાં હોય તો પણ ચાલતા રહો, ઉડવાનો સમય તમારા માટે પણ જરૂર આવશે। દોસ્તો, સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। જ્યાં ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। માફી માગવાવાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો, કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાનો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો, કારણ કે તે ઈર્ષ્યા કરતો હોય છે, એ ક્યારેય બીજાને આગળ નથી વધવા દેવા માંગતા। કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે। પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય। ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે। યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે
જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળતા હોય છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માગે ને તો એને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે, અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એના સૌથી મોટો પુરસ્કાર છે. સંબંધ એ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. દોસ્તો, એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ જ મહત્વનું છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ના જોઈએ. દોસ્તો, લોકો શું કહે છે એની ચિંતા કરશો ને તો જીવન પર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. તમારી હાલની પરિસ્થિતિ અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર અને માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે.
સફળતા ક્યારે ફટાફટ નથી મળતી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર તમને ગર્વ કરાવી દે છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો પરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે, એ હંમેશા માટે યાદ રાખજો. દોસ્તો, કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. એ ક્યારેય ભૂલશો નહીં. તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો, ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. દોસ્તો, તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે. બીજા લોકોથી ક્યારેય આશા ના રાખતા. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો એ સંબંધો બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જુઠ્ઠું બોલવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. વિશ્વાસ નાજુક હોય છે. એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે, અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. સપનાઓ મોટા રાખો અને વિચારો ઊંડા રાખો, કારણ કે દુનિયા તમારી કલ્પનાઓને નહીં, પણ તમારા આત્મવિશ્વાસને ફોલો કરે છે. તમારી અંદરનો વિશ્વાસ જ તમને એ ઊંચાઈએ લઈ જાય છે. લોકો કહે છે કે બદલાઈ જા, બધું સરળ થઈ જશે, પણ મન કહે છે સાચો રહેજે, ભલે રસ્તો કઠિન હોય, કારણ કે દુનિયા બદલવાનું કહે છે, પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને નહીં છોડે. કોઈને ખોવાઈ જવાના ભયમાં જીવશો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય પણ તમારાથી દૂર નહીં જાય, અને જે દૂર જાય છે એ ક્યારેય પણ તમારા હતા જ નહીં. દોસ્તો, અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે
એમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો દોસ્તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે. ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો. હિંમત નાના પગલાઓથી મોટી બને છે. દોસ્તો, અડગ રહો, સતત રહો, આગળ ચાલતા રહો, કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એ એક સારો હમસફર હોય છે, જે આપણને કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે, ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ, જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં, આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે તેમની આગળ ના નીકળી ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે ને, એ જીવનની મોટી લડાઈઓ પણ સહજતાથી જીતી જાય છે. સંબંધમાં ભૂલો સૌ કરે છે, પણ સાચા લોકો છોડીને જતા નથી. સમજાવવા માટે પાછા વળીને આવે છે, સંભાળવા માટે નમ્ર બને છે, અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ એ તો એ જ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે છે, એમાં સારા ઈરાદાઓ હોય છે, સ્વાર્થ નહીં. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને, તો સંબંધો આપોઆપ તૂટી જાય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે.
જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જાય છે. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાતી હોય છે. સાચો સંબંધ કોને કહેવાય? જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં, પણ તમારી સાથે તૂટી પડે છે. જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાઈ જાય છે. સાચો સંબંધ મારે શું જોઈએ એ નથી હોતો, તમને શું થશે એનાથી જીવંત રહે છે. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી હોતી. ઘણીવાર જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે. માણસની ઈચ્છાઓ અનંત છે, પરંતુ આભારી બનતા શીખો. જે મળે છે એ પણ કિંમતી છે દોસ્તો. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા ને એ જ તમારી સાચી ઓળખ છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુખાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું જોઈએ. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ કરતા નથી,
બેકાર બેઠા છે એની તો દુનિયા સાથે કંઈ ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિઓ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે અને લાંબા ગાળે માણસ એની નૈતિકતા માટે ઓળખાતો હોય છે, ના કે તેની સુવિધાઓ માટે. જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો, એ દિવસથી જીવન બદલાઈ જાય છે. કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને વેલ્યુ આપે છે. સંબંધોને ટકાવવાનું હોય તો ઊંચા અવાજની નહીં, ઊંચા વિચારોની જરૂર પડે. બોલીને જીતવું એ એક ક્ષણની જીત છે, પણ સમજથી જીતવું ને એ તો આખા જીવનભરની જીત છે. તમારી જિંદગી, તમારું જીવન એ તો ત્યારે બદલાવાનું શરૂ થાય છે જ્યારે તમે લોકોની રાહ જોવાનું બંધ કરો છો અને તમે તમારી જાત સાથે જ તમારી સફર શરૂ કરો છો. તમને કોઈ બચાવવા નહીં આવે. તમારા જીવનનો હીરો એ તમે જ બનશો. એટલા માટે બીજા કોઈથી નહીં, પરંતુ પોતાનાથી જ ઉમ્મીદ રાખો. કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ એમના કારણે તમે તમારા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં. દોસ્તો, દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી. જે લોકો તમને દુઃખ આપે છે, કષ્ટ આપે છે, તેઓ પાઠ છે, અને જે તમને સાચવે છે એ લોકો તમારા માટે આશીર્વાદ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.